टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। एससीओ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં આતંકવાદની ટીકા કરી। પોતાના સંબોધનમાં 7 વખત આતંકવાદનો ઉલ્લેખ કર્યો। પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરોધી પ્રયાસોની સરાહના કરી। પીએમ મોદીએ નામ લીધા વગર અમેરિકાની નીતિઓની ટીકા કરી। વર્ચસ્વવાદી વિચારધારા કોઈની પણ ન હોવી જોઈએ। સંરક્ષણવાદ ખત્મ કરવો પડશે તેમ પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે। એકાધિકારના દબદબાનું વલણ છોડવું પડશે તેમ પણ પ્રધાનમંત્રીએ કહ્યું। ત્યારે પીએમ મોદી અને પુતિનની મુલાકાત કેમ ખાસ છે એના ઉપર પણ એક નજર કરીએ તો ટેરિફ વોર વચ્ચે ભારત રશિયાની મિત્રતા વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત મહત્વની। અમેરિકાના ટેરિફના નિર્ણયોનો સામનો કરવા માટે રણનીતિ ઘડવા માટે પણ મદદરૂપ થશે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને અન્ય સંસાધનોની ખરીદીને વધુ મજબૂત કરવા માટેનો ભાર મુકાશે। ભારત રશિયા ચીન વચ્ચે વેપાર અને આર્થિક સહકાર વધશે। ડિસેમ્બર 2025માં પુતિનની ભારત યાત્રાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક મનાઈ રહી છે। તો રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ અને વૈશ્વિક શાંતિ માટેના પ્રયાસો। એસસીઓ સમિટથી એશિયાઈ દેશોના નેતૃત્વને મજબૂત કરવું, વેપાર, આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહકાર વધારવો। एससीओ के 25वें शिखर सम्मेलन में भाग लेते हुए मुझे खुशी हो रही थी। हमारे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए मैं राष्ट्रपति श्री का हार्दिक आभार व्यक्त करता हूं। आज उज्बेकिस्तान का इंडिपेंडेंस डे है। कल किर्गिस्तान का राष्ट्रीय दिवस था। इस अवसर पर मैं दोनों लीडर्स को बधाई और शुभकामनाएं देता हूं। एक्सेलेंसी, पिछले 24 वर्षों एससीओ का पूरे यूरेशिया क्षेत्र की एक्सटेंडेड फैमिली को जोड़ने में बहुत महत्वपूर्ण योगदान रहा। भारत ने एक सक्रिय सदस्य के रूप में हमेशा कंस्ट्रक्टिव और सकारात्मक भूमिका निभाई है। एससीओ को लेकर भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है। एससीओ, एस सिक्योरिटी, सी कनेक्टिविटी, ओ अपॉर्चुनिटी। पहले स्तंभ एस यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है। किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है। कोई देश, कोई समाज, कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता। इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर बल दिया। इसमें एससीओ रेट्स की बहुत महत्वपूर्ण भूमिका रही। इस वर्ष भारत ने ज्वाइंट इंफॉर्मेशन ऑपरेशन को लीड करते हुए अल कायदा और इससे जुड़े आतंकी संगठनों से लड़ने का इनिशिएटिव किया। हमने रेडिकलाइजेशन के विरुद्ध समन्वय बढ़ाने और मिलकर कदम उठाने का भी प्रस्ताव रखा। टेरर फाइनेंसिंग के खिलाफ आवाज उठाई।
इसमें मेरे समर्थन के लिए मैं आभार व्यक्त करता हूं। एक्सेलेंसी, भारत पिछले 4 दशकों से निर्मम आतंकवाद का दंश झेल रहा है। कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए। हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं, यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी। આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે વિદેશી બાબતોના જાણકાર નિર્મલભાઈ નથવાણી જોડાયા છે. સર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. પ્રધાનમંત્રી એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા અને ત્યાંની જે તસવીરો પહેલા તો સામે આવી, ચીનના રાષ્ટ્રપતિ હોય કે પછી રશિયાના રાષ્ટ્રપતિ હોય, તેમની સાથે મુલાકાતની જે તસવીરો સામે આવી, કેટલી મહત્વની આ તસવીરો? ખાસ કરીને વૈશ્વિક સ્તરે જે જીઓપોલિટિકલ સિનેરિયોમાં બદલાવ આવી રહ્યો છે, સૌથી પહેલા આપણે જોઈએ તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ થયું, વિશ્વ 2 ભાગમાં વહેંચાયું. ત્યારબાદ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ થયું, વધુ એક વખત વિશ્વ 2 ભાગમાં વહેંચાયું. અને ત્યારબાદ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થયા અને તેઓએ જે ટેરિફ સહિતના આકરા નિર્ણયો લેવાની શરૂઆત કરી, ત્યારથી પણ વધુ એક વખત વિશ્વ 2 ભાગમાં વહેંચાયું. 2 ભાગ મતલબ 2 વિચારધારા. આક્રમકતા આટલી કોઈ પણ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખમાં અત્યાર સુધી જોવા મળી નહોતી. 2 રાષ્ટ્રો, 2 થી વધુ રાષ્ટ્રો હળીમળીને હંમેશા વેપારનો કારોબાર કરતા હતા, પરંતુ હવે આમાં મનભેદ અને મતભેદ બંને જોવા મળ્યા અને વૈશ્વિક સ્તરે વેપારને નુકસાન થાય એવી સ્થિતિનું સર્જન થયું. અમેરિકાની સામે એક સમાંતર ધરી રચાઈ. અત્યારે ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ જે 2 દિવસની શિખર મંત્રણા ચાલુ થઈ છે, તેમાં વિશ્વના 26 જેટલા અગ્રણી રાષ્ટ્રોના નેતાઓ છે, પરંતુ 3 મુખ્ય રાષ્ટ્રો પર સૌની નજર કેન્દ્રિત થઈ છે અને તે છે ભારત, ચીન અને રશિયા. સામાન્ય રીતે 2 રાષ્ટ્રો વચ્ચેની મૈત્રી કે આપણે કહી શકીએ કે રાજકીય સંબંધો જોવા મળતા હોય, પરંતુ આ એક એવી વિશિષ્ટ સમિટ છે કે જેમાં ટ્રીઓ રિલેશનશિપ જોવા મળી રહી છે. ભારત, ચીન અને રશિયા આજે એક મંચ પર આવી રહ્યા છે. અમેરિકાની સામેની આ એક સમાંતર ધરી છે, કારણ કે આ 3 રાષ્ટ્રો પણ અમેરિકાની ટેરિફ નીતિનો ભોગ બન્યા છે. આ 3 રાષ્ટ્રો સાથે મળીને અમેરિકાની સામેના જે રાષ્ટ્રો છે એને દિશા ચીંધવાની એક નિશ્ચિત વ્યૂહરચના માટે ભેગા થયા છે. ભલે બેનર શિખર મંત્રણાને જે આપવામાં આવતું હોય તે, જેમ કે આતંકવાદ વિરોધી નીતિ ઘડવા માટે ભેગા થયા છે, કે સિક્કિમ સીમાના વિવાદ માટે ભેગા થયા છે, એવા બધા બેનર આવે છે, પરંતુ મૂળભૂત રીતે અમેરિકાની આકરી ટેરિફ નીતિની સામે હુમલાલક્ષી કે સંરક્ષણલક્ષી વ્યૂહરચના બનાવવા માટે જ આ મુખ્ય 3 રાષ્ટ્રો એસસીઓ ની શિખર મંત્રણામાં એકઠા થયા છે. નિર્મલભાઈ, કારણ કે પહેલેથી જ ટેરિફ વોરનો સામનો ભારત કરી રહ્યું છે, ટ્રમ્પના પેટમાં તો તેલ રેડાયું છે, કારણ કે અહીં રશિયા અને ભારત એક મંચ પર છે, સાથે સાથે હવે ચીનનો પણ સપોર્ટ છે. ગઈકાલે પણ ભારત અને ચીન વચ્ચે પણ ઘણી બધી વાતોને લઈને સંમતિ સધાઈ હતી. ત્યારે આ તરફ આજની જે તસવીરો હતી, એક મંચ પર જ્યારે તમામ દેશના વડાઓ ઊભા હોય અને એવામાં પાકિસ્તાનના પીએમ પણ ત્યાં જોવા મળ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે તેમને ઇગ્નોર કર્યા, એ પણ ઘણો મોટો અને તગડો મેસેજ આપી જાય છે. બહુ જ સ્વાભાવિક ઘટનાક્રમ આજના મંચ પર જોવા મળ્યો. ભારત એવો સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે આતંકવાદને વરેલા રાષ્ટ્રો એક મંચ પર હોય તો પણ અમે તેની સાથે મુલાકાત કરવા માંગતા નથી. જ્યાં સુધી આતંકવાદનો અંત નહીં આવે, ત્યાં સુધી આતંકવાદને પ્રોત્સાહન આપતા રાષ્ટ્ર સાથે અમે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતા નથી. એ સ્પષ્ટ સંદેશ નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફની અવગણના કરી અને આપ્યો. તો એ સ્પષ્ટ સંદેશ એ પણ આપ્યો
કે વિકાસલક્ષી વિચારધારા ધરાવતા રાષ્ટ્રો કદાચ ભલે એની સાથે મતભેદ અને મનભેદ હોય, જેમ કે ચીન, પણ વિકાસલક્ષી એજન્ડા જો હશે તો ડેફિનેટલી અમે તેની સાથે વાત કરશું. ભારત અને ચીનના સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાની એરણે ચડેલા છે. એમ છતાં પણ આજે ભારત ચીનની સાથે બેઠું છે, રશિયાને મિત્ર તરીકે સાથે રાખી રહ્યું છે અને વિકાસની એક નવી ધરોહર રચવાની કોશિશમાં આજે ભારત છે. અમેરિકા સામે પણ એક બહુ મોટો પડકાર ઊભો થયો છે કે સમગ્ર વિશ્વના અગ્રણી રાષ્ટ્રો તમારા પર નિર્ભર નથી, જરૂર પડીએ તેઓ સ્વતંત્ર રીતે પોતાની ધરી રચીને પણ વિકાસ કૂચ જારી રાખવા માટે મક્કમ છે. આવો સ્પષ્ટ સંદેશ ભારત, ચીન અને રશિયાએ વૈશ્વિક સમુદાયને આજની આ શિખર મંત્રણાથી આપી દીધો છે. જી નિર્મલભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા તે માટે. प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे. हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना, ये मानवता के प्रति हमारा दायित्व है. एक्सेलेंसी, अब मैं दूसरे स्तंभ सी यानी कनेक्टिविटी पर अपने विचार रखना चाहूंगा. भारत का हमेशा से मत रहा है कि मजबूत कनेक्टिविटी से केवल व्यापार ही नहीं बल्कि विश्वास और विकास के द्वार भी खुलते हैं. इसी सोच के साथ हम चाबहार को और इंटरनेशनल नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर जैसे इनिशिएटिव पर काम कर रहे हैं. इनसे हम अफगानिस्तान और मध्य एशिया के साथ संपर्क बढ़ा सकते हैं. हमारा मानना है कि कनेक्टिविटी के हर प्रयास में संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान होना चाहिए. यही एससीओ चार्टर के मूल सिद्धांतों में भी विदित है. कनेक्टिविटी that bypasses sovereignty, losing trust and meaning. एक्सेलेंसी, तीसरा स्तंभ है ओ यानी अपॉर्चुनिटी. अपॉर्चुनिटी फॉर कोऑपरेशन एंड रिफॉर्म. 2023 में भारत की अध्यक्षता के दौरान नई ऊर्जा और विचारों का संचार हुआ. स्टार्टअप और इनोवेशन, ट्रेडिशनल मेडिसिन, यूथ एम्पावरमेंट, डिजिटल इंक्लूजन और शेयर्ड बुद्धिस्ट हेरिटेज जैसे नए विषयों को अपने सहयोग में जोड़ा. हमारा प्रयास था कि एससीओ को सरकारों के परे भी ले जाए. सामान्य मानवी, यंग साइंटिस्ट, स्कॉलर्स और स्टार्टअप को भी आपस में जोड़े. हमारे पीपल टू पीपल टाइम में दृढ़ता देने के लिए मैं आज एक और सुझाव रखना चाहूंगा. एससीओ के अंतर्गत एक सिविलाइजेशन डायलॉग फोरम बनाया जाए. इससे हम अपनी प्राचीन सभ्यताओं, कला, साहित्य और परंपराओं को वैश्विक मंच पर साझा कर सकते हैं. एक्सेलेंसी, आज भारत रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मूल मंत्र पर आगे बढ़ रहा है. कोविड हो या वैश्विक आर्थिक अस्थिरता,
हमने हर चुनौती को अवसर में बदलने का प्रयास किया है। हम लगातार वाइड रेंजिंग रिफॉर्म पर काम कर रहे हैं। इस देश में विकास के साथ साथ अंतर्राष्ट्रीय सहयोग के लिए भी नए अवसर खुल रहे हैं। मैं आप सभी को भारत की विकास यात्रा से जुड़ने के लिए आमंत्रित करता हूं। एक्सेलेंसी, यह खुशी की बात है कि एससीओ भी समय के अनुरूप इवॉल्व हो रहा है। ऑर्गेनाइज्ड क्राइम, ड्रग ट्रैफिकिंग और साइबर सिक्योरिटी जैसे समकालीन चुनौतियों से निपटने के लिए 4 नए केंद्र बनाए जा रहे हैं। हम इस रिफॉर्म ओरिएंटेड माइंडसेट का स्वागत करते हैं। वैश्विक संस्थानों पर रिफॉर्म के लिए एससीओ सदस्य आपसी सहयोग बढ़ा सकते हैं। संयुक्त राष्ट्र की 80वीं वर्षगांठ के अवसर पर हम एकमत होकर यूएन रिफॉर्म का आह्वान कर सकते हैं। ग्लोबल साउथ की आकांक्षाओं को आउटडेटेड फ्रेमवर्क में कैद रखना भावी पीढ़ियों के प्रति घोर अन्याय है। नई पीढ़ी के बहुरंगी सपनों को हम पुराने जमाने की ब्लैक एंड व्हाइट स्क्रीन पर नहीं दिखा सकते। स्क्रीन बदलने की होगी। एचसीओ मल्टीलेटरलिज्म और इंक्लूसिव वर्ल्ड ऑर्डर का मार्गदर्शक बन सकता है। मुझे खुशी है कि इस महत्वपूर्ण विषय पर आज एक स्टेटमेंट जारी किया जा रहा है। एक्सेलेंसी, हम सभी पार्टनर्स के साथ समन्वय और सहयोग के साथ आगे बढ़ रहे हैं। मैं एससीओ के अगले अध्यक्ष किर्गिस्तान के राष्ट्रपति और मेरे मित्र प्रेसिडेंट जपारोव को शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद।